છું, આજ મારા આશ્રમ તરફ પ્રયાણ કરું છું તો કોઈ બાળા રુદન કરતી હોય કાને મને શબ્દ અથડાય છે તો લાવ મારા આશ્રમની નજીક જઈને તપાસ કરું કે શું બન્યું હશે. છબાલાએ મારા પિતાને દગો દઈને મારી નાખ્યા. નહીં નહીં બેટા, તું રડીશ નહીં બેટા, શાંત થઈ જા બેટા. તું તારા ઘરે સીધાવ. તારા પિતા ફેરવસી તો મારો પરમ શિષ્ય છે બેટા. હવે રડાય નહીં, તું તારા ઘરે સીધાવ. હું હમણાં જ તારા પિતાને મારી મંત્ર સાધનાથી સજીવન કરીને જરૂર ઘરે મોકલીશ બેટા. જેવી ગુરુદેવની આજ્ઞા. અરે આજ મારો શિષ્ય મોતની નિંદ્રામાં પોઢી ગયો છે તો લાવ આજ મારી મંત્ર સાધનાથી મારા શિષ્ય ભૈરવસિંહને હું સજીવન કરીશ. ઉઠો રે ઉઠો ને મારા, એ તો મેં બાલુડા ફેરવસી રે. આ તમને જગાડે બાવો બાળી નાથ દી હો. તમને જગાડે બાવો બાળી નાથ દી. અવધૂત યોગીને મંત્રના પ્રતાપે મારા બાળને જગાડું. મંત્રના પ્રતાપે મારા બાળને જગાડું. જાદુ રે બાલુડા મારા નિંદ્રા જાગો ને ગુરુજી ના કયા તમે માનો. ગુરુજી ના કયા તમે માનો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. અલગ નિરંજન. ગુરુદેવ પ્રણામ. કલ્યાણ ભવ બેટા. અરે ગુરુદેવ, જેવી રીતે તમે સજીવન કર્યો ગુરુદેવ, એવી જ રીતે મને બળ અને બુદ્ધિ આપો ગુરુદેવ. હા બેટા, આજ મારી મંત્ર સાધનાથી મેં તને સજીવન કર્યો તો બેટા તારી ઈચ્છા પ્રમાણે આજ તારા ગુરુદેવ તારામાં 100 હાથીનું ને 16 કળાનું બળ પૂરું છું. તથાસ્તુ. અરે ગુરુદેવ, રણ યુદ્ધના મેદાનની અંદર છબાલાએ મને પીઠ પાછળ ઘા કરી અને દગેથી માર્યો છે ગુરુદેવ, દગેથી માર્યો છે. તો છબાલાના કુળનો સર્વનાશ કરવા માટે મને હવે આ ભૈરવ સીમાથી એક ભૈરવા નામનો ભયાનક રાક્ષસ બનાવો ગુરુદેવ, ભયાનક રાક્ષસ બનાવો. હા હા બેટા, જ્યારે મેં સજીવન કર્યો ને તારામાં 100 હાથીનું ને 16 કળાનું બળ પૂરતા જ હું જાગી ગયો હતો બેટા. કે એક વેરની ભાગ તારામાં આજ ભભૂકી રહી છે બેટા, હું બધું જાણું છું. જો બેટા હવે તારા ગુરુદેવ તને 100 હાથીનું ને 16 કળાનું બળ તો અર્પણ કર્યું તો બેટા આજ દુનિયા પર ચેતી જશે કે તારા ગુરુદેવ તને એવો ભયંકર ભેરવા નામનો રાક્ષસ બનાવીશ બેટા કે ચારે દિશામાં તારો હાહાકાર મચાવીશ. જા બેટા
તારા ગુરુદેવનું તને અમોલ વચન છે કે એક તું ભયંકર ભેરવા નામનો દૈત્ય થઈશ. તથાસ્તુ. અરે ગુરુદેવ, આપે આપેલું આ વચન એ મિથ્યા તો નહીં જાય ને ગુરુદેવ? નહીં નહીં બેટા, આ બાવા બાળી નાથનું વચન ક્યારેય મિથ્યા ગયું નથી અને મિથ્યા જશે પણ નહીં. પણ બેટા, જેનામાં 100 હાથીનું ને 16 કળાનું બળ આવતા ભયંકર ભૈરવ નામનો રાક્ષસ સજાતા, બેટા હવે હું પણ તારી પાસે એક વચન માંગુ છું. મને વચન આપ બેટા. માગો ગુરુદેવ માગો, મારું તમને વચન છે ગુરુદેવ. સાંભળી લેજે બેટા, વચન આપીને વચન ભંગ ન થાય એનું ધ્યાન રાખજે. તારા વચનમાં તારા ગુરુદેવ તારી પાસે એટલું જ માગે છે બેટા. તારી પાસે વચનમાં એટલું જ માંગુ છું કે બેટા, તને શિકાર માટે હું મારી બાળા આશ્રમની બારગવની સીમા બાંધું છું. અરે આ બારગવની સીમાની અંદર રહીને જ તું શિકાર કરીશ એવું તું મને વચન આપ બેટા. અરે ગુરુદેવ, મારું તમને વચન છે ગુરુદેવ કે આ 12 ગૌની સીમ ઓળંગી બીજે હું ક્યાંય નહીં જાઉં ગુરુદેવ. તો સાંભળી લે બેટા, તારા ગુરુદેવ બાળીનાથનું પણ તને વચન છે કે જો મારી બાળા આશ્રમની બારગવની સીમા ઓળંગીને ક્યાંય તું જઈશ નહીં તો આ પૃથ્વી ઉપર કોઈ એવો વીર પુરુષ પાક્યો નથી બેટા કે જે તારા બળનો સામનો કરી શકે. પણ એટલું યાદ રાખજે કે આ બળ તને મારી બાળા આશ્રમની બારગવની સીમા પૂરતું છે. પણ એટલું જરૂર ધ્યાન રાખજે બેટા કે તારા શિકારની લાલચમાં ને લાલચમાં મારી બાળા આશ્રમની બારગવની સીમા ક્યારેય ન ઓળખતો. અને જ્યારે પણ મારી બાળા આશ્રમની બારગવની સીમા ઓળગીશ ત્યારે સમજી જજે બેટા કે તારા ગુરુદેવનું વચન અહીં પૂર્ણ થાય છે. ને જ્યારે મારી બાળા આશ્રમની બારગવની સીમા ઓળગીશ એ જ સમયે આ પૃથ્વી ઉપરથી કોઈ દેવ પુરુષ પ્રગટ થશે. એ દેવ પુરુષ બીજું કોઈ નહીં હોય, મારો શિષ્ય થશે ને તારો ગુરુપાય થશે. આ સિવાય બેટા આ જગતમાં કોઈ પણ તને હણી નહીં શકે. જા બેટા, તારા ગુરુ બાળીનાથનું તને વચન છે. તથાસ્તુ. કે ભૈરવો લાવ લોહણ ગગજા છબલના કુળનો સર્વનાશ કરું. જય દ્વારકાધીશ. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી. હે મારે કોઈની નથી રે પરવાર રે સાંભળા ગીરધારી. હે મારે યકાત મારો યાધાર રે સાંભળા ગીરધારી. હે મારે કોઈની નથી રે પરવાર રે સાંભળા ગીરધારી. અરે રેવા નથી અને જો પડ્યું અને જમવા નથી અને જુવારો. યા બેટા બેટી એને વડાવ્યા રે એને વડાવી ઘર કેરી નાર રે સાંભળા ગીરધારી. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી.
પ્રહલાદની પત રાખવા એને ધૈરો નરસિંહ રૂપ આ સ્તંભ થકી વાલો પ્રગટ થયા રે એને મારા હરણા કાંચ ભૂપ રે શામળા ગીરધારે એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારે એ મારે એક તમારો યાદાર રે શામળા ગીરધારે मैं कौन द्वारकाधीश का पुजारी पूजा करने के लिए समय हो गया तो मैं पूजा करने के लिए बैठ जाऊं એ પૂજારી મહારાજ बोल बच्चे મારે દ્વારકાધીશ ને થાળ ધરવો છે. स्नान करके आया हो સ્નાન કરીને આવ્યો છું. तो थाल धर लो તો હારે કાન ચડ્યા કદમને જાડ હેઠા ઉતરો ને જડા કદમ ને જાણ એ થાયું તરો નહીં કાન ચડ્યા કદમને જાડ હેઠા ઉતરો ને એ કાન ચડા કદમ ને જાણ એ થાયું તરો હે નહીં માતા યશોદા જુએ તારી વાત એ થાયું તરો ને કાન ચડા કદમ ને જાણ એ થાયું તરો ને ભોજન લાડવા તમને કાના ભોજન લાડવા તમને કાના ભોજન લાડવા તમને કાના ભોજન લાડવા તમને કાના એજી તમને દેશું કઢીએ લાડુ એ થાયું તરો ને કાન ચડા કદમ ને જાન એ થાયું તરો ને કાન ચડા કદમ ને જાન એ થાયું તરો ને જમો જમો મારા નાથ તમે તો સુદામાના તાંદુર પણ જમ્યા હતા કર્મા બાઈનો ખીચડો પણ જમ્યા હતા હું તો ચોખા ઘીના લાડુ લાવ્યો છું જમો મારા નાથ જમો અરે આમ તો મારા નાથ નહીં જમે લાવ જળ જમનાની જાળી મારું ए बच्चे ये क्या करते हैं ये तो पत्थर की मूर्ति है ये लाडू नहीं जमते हैं लाडू तो हमारे जैसे बंदे जमते हैं તો પૂજારી મહારાજ મારે સાચા પ્રભુના દર્શન કરવા છે तारे हाचा प्रभु ना दर्शन करवा આવી જાઓ હમી ટેક કરીએ જાઓ અહીંયા હાચા પ્રભુ ના દર્શન થઈ અરે મારા નાથ આજ પાપી પૂજારીએ સવા શેર ઘીના લાડુને ખાતર તમારા પ્રેમીલા ભક્તોને સમુદ્રની અંદર ફેંકી દીધો બચાવો મારા નાથ બચાવો અરે આજ મારો પ્રેમીલો ભક્ત સમુદ્રની અંદર ડૂબી રહ્યો છે તો લાવ સમુદ્રમાં સોનાની દ્વારકા બનાવી મારા ભક્તની વારે જાઓ અરે ભક્તની વારે જવું એ તો ભગવાનની ફરજ છે વાહ પ્રભુ વાહ ખરેખર દયાનો સાગર છે આજ એના પ્રેમીલા ભક્તને ખાતર સમુદ્રની અંદર સોનાની દ્વારકાની રચના કરી એના મને દર્શન કરાવ્યા વાહ પ્રભુ વાહ એ જીરે મારા
સદગુરુ સાચું સમજાવે નારાયણ સ્વામી ભીતર ભીજાણા વિના મનડા રંગાણા વિના ભગતીન ભાવે ભગતીન ભાવે રે મનડા રંગાણા જ્યારે આ નરસિંહ મહેતાના વાલા મનડા રંગાણા જ્યારે આ નરસિંહ મહેતાના વાલા હરિહર હાર પહેરાવે નારાયણ સ્વામી આ ભીતર ભીજાણા વિના મનડા રંગાણા વિના ભગતીન ભાવે રે જી રે મારા સદગુરુ સાચું સમજાવે નારાયણ સ્વામી ભીતર ભીજાણા વિના મનડા રંગાણા વિના ભગતીન ભાવે રે જી ભગતીન ભાવે રે
લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ લીંબુડા ઝૂલે તારા બાગમાં એજી મારો અઠીલો ઝૂલે તારા બાર રે વાલા મોરા લીંબુડા ઝૂલે તારા બાગમાં એ આજ પ્રીતમ ને પ્રીતમ મળી જાશે તુજો આજ પ્રીતમ ને પ્રીતમ મળી જાશે તુજો રાધા ને શ્યામ મળી જાશે તુજો રાધા ને શ્યામ મળી જાશે આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તુજો આજ સરગમ ને ગીત મળી જાશે તુજો રાધા ને શ્યામ મળી જાશે તુજો રાધા ને શ્યામ મળી જાશે એ જમના કાંઠે રાત રમે કાનુડો ને રાધા એ આખું ગામ જાને મેલી કામ હતા જમના કાંઠે રાસ રમે કાનુડો ને રાધા જુએ આખું ગામ મેલી કામ બધા હેઠા આજ સરગમ ને ગીત મળી જાશે તુજો ઓ રાધા ને શ્યામ મળી જાશે તુજો રાધા ને શ્યામ મળી જાશે ઓ જીવણજી નહીં રે જવા દવયા જવનમાં રાત લડી રાખું જીવણજી ઓ જીવણજી નીરે જવા દવયા જુવનમાં રાત લડી રાખો ઓ મારા ડોકતણો સરકાર મારા દુધિયા મારા મારા લોક તણો રે ખણગાર મારા દુનિયા મારા ઓ અંગે પેરવા પટોળા ચીર હાથે હે મની ચૂડી લાવ સામે પનઘટ પર પનિહારી પાણી ભરી રહી છે તો તેમને પૂછું આ કયું નગર આનો રાજવી કોણ નામ બતા દે પનિહારી નગરનું નામ બતા દે પનિહારી
આ તો દ્વારકા નગરી છે અને રણછોડ રહીના રાજ ચાલી રહ્યા છે. લાવ સામે દેવળ દેખાય એ પ્રભુ કૃષ્ણના, તો લાવ પ્રભુ શ્રી કૃષ્ણના ચરણોના દર્શન કરું. અરે પ્રભુ શ્રી કૃષ્ણના ચરણોમાં અજમલના કોટી કોટી પ્રણામ. પધારો અજમલ, પધારો. અરે એક પાપી પૂજારીના કહેવાથી આમ ગાંડા તૂર બની આટલા બધા કષ્ટ સહન કરવાનું કારણ અજમલ? અરે મારા નાથ, મારા કષ્ટની વાત તો પછી, પેલા એ કહો કે આજ તમારા કપારે પાટા કેમ બાંધ્યા છે મારા નાથ? હે ભક્તરાજ અજમલ, દેવ હોય કે માનવ હોય, આ દેહના દંડ તો દેહને ભોગવવા જ પડે. માટે સાંભળો ભક્તરાજ, મૃત્યુ લોકમાં મારો એક પ્રેમીલો ભક્ત એ ખૂબ જ ભાવથી મારી ભક્તિ કરતો હતો, પરંતુ ભક્તિ કરતા એની શ્રદ્ધા તૂટી અને મારી મૂર્તિને પથ્થરની મૂર્તિ સમજી અને લાડુનો ઘાવ કર્યો. પરંતુ એ ભક્તરાજ, મારા એ પ્રેમીલા ભક્તને લાડુ મારતા સંતોષ ના થયો તો જડ જમનાની જાડી ફટકારી. પરંતુ હા ભક્તરાજ, મારા એ પ્રેમીલા ભક્તએ જ્યારે જાડીનો ઘાવ કર્યો ત્યારે એ સમયે હું એ મૂર્તિમાં સાક્ષાત હાજર હતો, જેથી એ જાડીનો ઘાવ મને લાગ્યો છે અજમલ. અરે પ્રભુ, પ્રેમીલો ભક્ત બીજો કોઈ નહીં મારા નાથ, હું પોતે જ. મને માફ કરો મારા નાથ, મને માફ કરો. અરે નહીં નહીં અજમલ, અજમલમાં તારો કોઈ જ દોષ નથી. અરે તને એમ હતું કે હું આટલી ભક્તિ કરું અને છતાંય મારા પ્રભુ મારા ઉપર કેમ પ્રસન્ન ન થાય? પરંતુ હે ભક્તરાજ અજમલ, આજ તારી ભક્તિ સફળ થઈ છે અને તારી ભક્તિથી પ્રસન્ન થઈ તારા માટે તો મેં આ સમુદ્રમાં સોનાની દ્વારકા સ્થાપિત કરી છે ભક્તરાજ. માટે હવે તો કહો અજમલ, આટલા બધા આકરા તપ કરવા પાછળનું કારણ શું છે? અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો, બધું જાણો છો, છતાંય તમારા પ્રેમીલા ભક્તને વારીને કેમ પૂછી રહ્યા છો પ્રભુ? હા ભક્તરાજ, હું મારા ભક્તના મનના કોરડેના મુખે જ સાંભળવા માંગુ છું, માટે જણાવો અજમલ. મારા મુખે સાંભળવા માંગતા તો સાંભળો મારા નાથ. મારે શેર માટીની ખોટ છે મારા નાથ, મારે પુત્રનું વરદાન જોઈશે. હું જાણું છું અજમલ, તારે ત્યાં પુત્ર ન હોવાથી તારી પ્રજા તને વાંજીઓ કહીને બોલાવે છે. અરે તારી પ્રજા તારું મુખ જોવાથી અપશુકન માને છે. અને હા અજમલ, હું જાણું છું કે તારી પ્રજા જો કોઈ સારું કાર્ય કરવા જતી હોય અને જો તારું મુખ જોઈ જાય તો વાંજિયાના મુખ જોવાથી અપશુકન થાય છે એમ માનીને પાછી વળી જાય છે. અજમલ, હું જાણું છું. પરંતુ હે ભક્તરાજ અજમલ, આજ તારું એ વાંજ્યું મેળું હું અવશ્ય મિટાવીશ. હું તને એક પુત્રનું વરદાન આપું જેથી તારું વાંજ્યું મેળું ટળી જાય. માટે લે અજમલ, તને મારી અમર ડાળીમાંથી એક પુષ્પ આપું. એવી પેલી રે એ ડાળીના પુષ્પ તમને સોંપું. સેવા કરજો એની નવ માસ, એ જ માસ એન મેરે માસે પુત્ર આવશે. હે ભક્તરાજ, તો આ પુષ્પને 9 માસ પારણ્યમાં પોટાડી એની સેવા કરજે, એની ભક્તિ કરજે. 9 માસ પૂર્ણ થતા જ તારે ત્યાં પુષ્પમાંથી પુત્ર પ્રગટ થશે, તારું વાંજ્યું મેળું ટળી જશે અને એનું નામ તો વિરમદેવ રાખજે. હા પ્રભુ, વિરમદેવ રાખશો. પણ અરે ભક્તરાજ, હવે તો આપને પુત્રનું વરદાન મળી ગયું, તમારું વાંજ્યું મેળું ટળી જવાનું છે, તો હજી પણ કેતા કેમ અચકાવશો અજમલ? અરે મારા નાથ, એક પુત્રનું વરદાન લઈને હું પોકરણગઢ જાઉં તો મારી પ્રજા મને કહેશે કે અમારા મહારાજા સ્વાર્થી છે,
માટે મારે બીજા પુત્રનું વરદાન જોઈશે પ્રભુ. બીજો પુત્ર મને એવો આપો કે મારવાડની ભૂમિ ઉપર ભેરવા નામના રાક્ષસે 12 ગૌ માથે મનુષ્ય કે પશુ જેવી જાત રહેવા દીધી નથી મારા નાથ. તો ભેરવાનો સહાર કરે એવો મને પુત્ર આપો મારા નાથ. અરે આપ પોતે જ મારા આંગણે પધારો મારા નાથ. અરે હિન્દુમાં કોઈ પીર નથી મારા નાથ, તો હિન્દુના પીર તરીકે પ્રગટ થાઓ મારા નાથ, પ્રગટ થાઓ. ધન્ય છે અજમલ, ધન્ય છે, ધન્ય છે તારી ભક્તિને, ધન્ય છે તારા રયત પ્રત્યેના પ્રેમને ભક્તરાજ. હે ભક્તરાજ અજમલ, આજ તારી આ અનન્ય ભક્તિથી હું ખૂબ જ પ્રસન્ન છું. માટે હું પોતે જ તારે ત્યાં પુત્ર રૂપે અવતાર ધારણ કરીશ. એટલે લે અજમલ, તને મારી અમર ડાળીમાંથી બીજું પુષ્પ આપું. એવી બીજી રે એ ડાળીના પુષ્પ તમને સોંપું. સેવા કરજો એની છય માસ, એ જ માસ, એ છે રે માસે અમે આવીશું. હે ભક્તરાજ, તું આ પુષ્પને 6 માસ પારણ્યમાં બોટાડી એની સેવા કરજે, એની ભક્તિ કરજે. 6 માસ પૂર્ણ થતા જ હું પોતે જ તારે ત્યાં પુત્ર રૂપે અવતાર ધારણ કરીશ. આહા પ્રભુ, અમે તો મૃત્યુ લોકના માનવી, ક્યારે મારા આંગણે પધારશો? અને મારા આંગણે પધારો ત્યારે તેમની નિશાની શું અને તેનું નામ શું રાખવાનું તે પણ જણાવો પ્રભુ. હે ભક્તરાજ અજમલ, મારું અવતરણ હોય તો એની નિશાની પણ હોય. માટે સાંભળો ભક્તરાજ, સંવંત 1461 સુદ બીજના દિવસે હું તમારા રાજમહેલમાં પધરામણી કરીશ. અને હું જ્યારે ત્યાં પધરામણી કરું ત્યારે તમારા રાજમહેલમાં કુમકુમની 5 પગલી પડશે. અરે ચૂલેથી ઉકળતી દૂધની ડેગ ઉતરશે અને હોડકી ગાયને વાછરું ધાવશે. ભક્તરાજ, ત્યારે એમ માનજો કે મારો દ્વારિકા વાળો એ અવતાર લઈ ચૂક્યો છે. અને હા અજમલ, તમે મારા નામ રૂડા રામદેવ રાખજો. પરંતુ હે ભક્તરાજ, આ તો થઈ બધી મારા પ્રાગટ્યની વાત, પરંતુ હવે જે વાત કરું છું એ ખૂબ જ ધ્યાનથી સાંભળજો. કારણ કે હું જ્યારે તમારો પુત્ર બની અને આવું અને મારે જે કાર્ય કરવાના છે, પાપીઓનો સહાર કરવાનો છે, ભક્તોના ઉદ્ધાર કરવાના છે અને એ ભેરવા દૈત્યનો નાશ કરવાનો છે. અરે જ્યારે પણ મારા સર્વ કાર્ય પૂર્ણ થશે એટલે એ જ ઘડીએ હું સમાધિ લઈ જઈશ. તો તમારે મારા સમાધિના વચનનું પાલન કરવું પડશે ભક્તરાજ. અરે મારા નાથ, હજી તો પ્રાગટ્યની વાત કરી રહ્યા છો અને આવા કઠોર વચને પણ બાંધી રહ્યા છો મારા નાથ. હા ભક્તરાજ અજમલ, હું તમને વચને એટલા માટે બાંધું છું કે હું જે જગ્યાએ અવતાર લેવાનો છું એ તો મૃત્યુલોક છે. અને એ મૃત્યુલોકમાં કામ ક્રોધ મદ મોહમાં ફસાયેલો માણસ કદાચ પોતાના પુત્રને સમાધિની રજા ન પણ આપે. અને હા ભક્તરાજ અજમલ, હું તમને અહીંયા જે કહીશ બધું તમને સત્ય લાગશે. કારણ આ તો વૈકુંઠ છે. અહીં હું તારો ભગવાન છું, તું મારો ભક્ત છે. પરંતુ જ્યારે મારી સમાધિનો સમય હશે ત્યારે એ કઠિન કલિયુગમાં તમે મારા પિતા હશો ને હું તમારો પુત્ર હઈશ. કદાચ તમે પુત્રના મોહમાં રહી જાઓ અને મને સમાધિની રજા ન પણ આપી શકો. તો એટલા માટે તમને વચને બાંધું છું ભક્તરાજ. અવશ્ય રજા આપશો પ્રભુ. અને હા ભક્તરાજ અજમલ, હું તમને નિશાની સ્વરૂપે 4 વસ્તુ આપું છું. અભય અંચડો, વીર ગેડિયો, રતન કટોરો ને અમલ ડાબલી. આ 4 વસ્તુ મારી સમાધિમાં સાથે મૂકજો. અવશ્ય મૂકશું પ્રભુ. અને હા ભક્તરાજ અજમલ, હજુ પણ તમારી કઈ વિશેષ ઈચ્છા હોય તો જણાવો.
આજ તમારા સર્વે મનોરથ હું અવશ્ય પૂર્ણ કરીશ. મારે તમારી રાસ લીલા જોઈ છે. અરે અવશ્ય, દેવોને પણ દુર્લભ હોય એવી મારી રાસલીલાના તમને આજ દર્શન કરાવું. એ કિરણભાઈ રાસ લેવા માટે સ્ટેજ માથે આવી જજો બધે આખું ગ્રુપ. આ તો મનહરે માખણ ચોરે અને મધુરી બજાવે વેણ. ધન્ય ભાગ્યમાં જશોદાતણા એ હરિ કૃષ્ણ ચરાવે ધેન. તો વેણ વાગી વેણ વાગી વેણ વાગી મધુર વેણ વાગી. હે ગોપી બેઠા મંદિરિયા માય રે મધુરી વેણ વાગી. હે ઓલી અમનાજીના રે મધુર વેણ વાગી. હે વેણ વાગી વેણ વાગી વેણ વાગી મધુરી વેણ વાગી. મારે કૃષ્ણ જોયાની ઘણી હામ સૈયર હાલો ને. એ વાલો વ્રજમાં રમે છે રાસ તૈયાર હાલો ને. હે ગોપી મીઠા ગોરસડા તારા રે તારી મટુકીમાં મન મોયા મારા. એ તો લાગે અમીરસ સારા રે તારી મટુકીમાં મન મોયા મારા. રસડા ખાવા તારી મટુકીમાં મન મોયા મારા. ગોપી બેન રસડા ખાવા તારી મટુકીમાં મન મોયા મારા. એ તારા ગોરા ગોરા ગાલ તારી ચટકતી છે
તારી સાડીમાં તારી સાડીમાં ચમકે તારા રે ગોપી મીઠા ગોરસડા તારા ગોપી મીઠા ગોરસડા તારા રે તારી મટુકીમાં મન મોય મારા યમ યાદવ અમારી જાતડી એ હા વાલા હા અને ગોકુળ અમારા ગામ નંદ બાબાનો હું બેટડો એ રાધા કૃષ્ણ અમારા નામ રે મથુરી વેણવાગી એ વેણ વાગી મધુરી વેણ વાગી આ તો સાસુજી મારા ઢીલા અને નણંદલ છે નઠાર આ તો સાસુજી મારા ઢીલા અને નણંદલ છે નઠાર એ મારી જેઠાણીના જોર બહુ જારે રજ મન કોણ લઈ જાય એ મને કનૈયાના કાગળ આવે રે રજ મન કોણ લઈ જાય રાધાજી પૂછે એક વાર કૃષ્ણ તમે કેમ થયા કાળા રાધાજી પૂછે એક વાર કૃષ્ણ તમે કેમ થયા કાળા દાદાજી પૂછે એક વાર કે કૃષ્ણ તમે કેમ થયા કાળા રાધાજી પૂછે એક વાર કે કૃષ્ણ તમે કેમ થયા કાળા ઓહો અંધારી રાતમાં જન્મય મારો તારી રાતમાં જન્મય મારો અંધારી રાતમાં જન્મય મારો રાતમાં જન્મય મારો અંધારાનો લાગ્યો મને ડાક રાધા અમે એમ થયા કાળા હો તારાનો લાગ્યો મને દાગ કે રાધા અમે એમ થયા કાળા રાધાજી પૂછે એક વાર કે કૃષ્ણ તમે કેમ થયા કાળા એ રાધિકા રસ રમવાને વેલાયા વજો રે રાધિકા રાત રમવાને વેલાયા આવજો રે એ આવજો સરખી સહેલી સાથ આવજો સરખી સહેલી સાથ રાધિકા રસ રમવાને વેલાયા વજો રે રાધિકા રાત રમવાને વેલાયા આવજો રે
શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો આવી શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો. આવી આસો તે માસની રાતડી રંગ ડોલરિયો આવી આસો તે માસની રાતડી રંગ ડોલરિયો. એ રાણી રાધા રમવા આવ રે રંગ ડોલરિયો રાણી રાધા રમવા જાય રે રંગ ડોલરિયો. આજે યુ દેશો અરડા રંગ ડોલરિયો તારા દેશો ઓરડા રંગ ડોલરિયો. દેશો દેશો મેળી ના મોર રે રંગ ડોલરિયો દેશો મેરી નામોલ રે રંગ ડોલરિયો. આવી આસો તે માસની રાતડી રંગ ડોલરિયો આવી આસો તે માસની રાતડી રંગ ડોલરિયો. એ રાણી રાધા ઝૂમે નાચ રે રંગ ડોલરિયો રાણી રાધા ઝૂમે નાચ રે રંગ ડોલરિયો. હું તો હારી રે ગિરધરલાલ તમારા લટકાન. એ બોલી હારી જાઓ છો નિર્શ્યામ તમારા લટકાને. લટકે ગિરી કો વર્ધન તોયરો ઇન્દ્રનો ગર્વ યુતાયરો રે લટકે જળ જમુનામાં જય કૂદ લટકે જળ જમુનામાં જય કૂદ લટકે કાળી ના ગણાય તો તમારા લટકાને હારી રે ગિરધરલાલ તમારા લટકાન. એ બોલી હારી જાઓ છો નિર્શ્યામ તમારા લટકાને. એ નંદુના લાલાને મોરલી વાળાને નંદલાલાને મોરલી વાળાને. એ પ્રેમે ભક્તો એ બાંધી લીધા નંદલાલાને ભક્તોએ બાંધી દીધા નંદલાલાને. એ મારું ન માનો તો તમે સુદામાને પૂછજો મારું ન માનો તો તમે સુદામાને પૂછજો. એ મારું ન માનો તો તમે સુદામાને પૂછજો મારું ન માનો તો તમે સુદામાને પૂછજો. હાય ચપટી તાંદુલમાં બાંધી લીધા નંદલાલાને તંદુરમાં બાંધી લીધા નંદલાલાને. એ નંદના લાલાને મોરલી વાળાને નંદલાલાને મોરલી વાળાને. એ પ્રેમે ભક્તો એ બાંધી લીધા નંદલાલાને પ્રેમી ભક્તોને બાંધી દીધા નંદલાલાને. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હરે નાથ નારાયણ વાસુદેવા. ગોવિંદ હરે મુરારી હરે નાથ નારાયણ વાસુદેવા. હરે નાથ નારાયણ વાસુદેવા. હરે નાથ નારાયણ વાસુદેવા. હા બાપા હા. રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી. મોહન મોરારી મારો જય ગિરધારી. રાધે 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 શ્યામ. એ રાધા રાની મિસરીને માખન મુરારી મોહન મોરારી. જન્મો જન્મોની આ પ્રીતડી અમારી મની આપણી પ્રિય મારી. રાધે રાધે હે રાધે રાધે બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાઈ મોજ મોજ હો. ગૌશાળાના
ફાળાની યાદી આવેલ છે. 1000 રૂપિયા ચમનભાઈ માસ્તર, 500 રૂપિયા રણછોડભાઈ બેચરભાઈ ભરતનગર, 500 રૂપિયા નીતિનભાઈ ભરતનગર રાધે પીવીસી ફર્નિચર, 1000 રૂપિયા બાબુભાઈ અગાપી પડ્યા, 2000 રૂપિયા રતિલાલ અમરસિંહભાઈ લોરિયા, 1000 રૂપિયા રતિલાલ ગોવિંદભાઈ, 1000 રૂપિયા વાસુદેવભાઈ ગાંડુભાઈ, 1100 રૂપિયા કિશોરભાઈ મનજીભાઈ શેરસિયા, 500 રૂપિયા મગનભાઈ અમરસિંહભાઈ લોરિયા, 500 રૂપિયા રમેશભાઈ મનજીભાઈ લોરિયા, 500 રૂપિયા રમેશભાઈ ભીમજીભાઈ લોરિયા, 500 રૂપિયા ચંદુભાઈ ભીમજીભાઈ લોરિયા, 500 રૂપિયા રાજેશભાઈ શિવાભાઈ લોરિયા, 1000 રૂપિયા મુકેશભાઈ પ્રેમજીભાઈ અગોલા, 500 રૂપિયા બળદેવભાઈ ખોડાભાઈ, 500 રૂપિયા ભવનભાઈ શિવાભાઈ, 1500 રૂપિયા રજનીભાઈ સરપંચ, 500 રૂપિયા હનુભા ગોહિલ, 500 રૂપિયા શંકરભાઈ બીજલભાઈ જૂના ઘાટી. મિત્રો હજી તો અડધે જ પહોંચ્યું છે, હજી જે મોજ છે ને એ બાકી જ છે. તો સૌને નમ્ર વિનંતી કે આ બેઠા છો ને એમ શાંતિથી જ બેહજો. હજી તો આપણે સવાર સુધી બહુ મોજ કરવાની છે. બલરામા પીરની જય. અરે આજ મારા પ્રેમીના ભક્તને મેં 2 પુત્રને વરદાન તો દીધું છે, તો હવે મૃત્યુ લોકમાં મારી સાથે લઈ જવા માટે મોટા ભાઈ બળદેવને બોલાવી એમને વચને બાંધી એમના અવતારની તૈયારી કરાવું. હે આજે કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. આજે કૃષ્ણના બોલાવ્યા બળદેવ આવ્યા રે. એ આવ્યા સોનલા મંદિર મંદિરિયામાં તું રે પડ્યા મારા કામ. કૃષ્ણના બોલાવ્યા બળદેવ આવ્યા રે. આજે કપારે પાટા રે વિરલા સેના રે બાંધા. હે આજે દેવાના દુશ્મન વિરલા કોણ રે જાયગા. એ દુશ્મન લાવવાની પાસે એનો કડું કસરગાણ. દેવાના દુશ્મન વિરલા કોણ રે જાયગા. યા જય હડ કેરા હથિયાર વીરા મારા ખંભે રે રાખો. ભક્ત મોને પ્રાણથી પ્યારા મારા ભક્તિ પ્રાણથી પ્યારા. હડ કેરા હથિયાર વીરા મારા ખંભે રે રાખો. આજે હડાની અણી રે મારું હાલકું દીએ. એ બળદેવ બળિયો કેવાય બળદેવ હોઈને રાણાની અણીએ રે મારો હાલકું દીએ. યા જય મધુરી મોરલીથી હે માણાન શાંત રે કરું. કૃષ્ણ
માયાળુ કહેવાય મધુરી મોર લેતી હે માડાન શાંત રે કરું આજે આકાશ પાતાળ પૃથ્વી એક રે કરું. એ બળદેવ બન્યો, એ માયા બળદેવ હોઈ મેરા નામ ચંદ્ર ને સૂરજ તારલાને ભેગા રે કરું. હિયા જે ચાંદો ને સૂરજ તારલાન જુદા રે રાખું કૃષ્ણ કનૈયો કહેવાય કૃષ્ણ માયાળુ કહેવાય ચાંદો ને સૂરજ તારલાન જુદા રે રાખું અરે નાના ભાઈ, તમે હાર્યા અને હું જીત્યો હતો, કહો કપારે પાટા સેના બાંધ્યા. અરે વીર, આ વાતમાં તમારી હાર હોય અને મારી જીત હોય તો તમારે મને એક વચન આપવું પડશે વીર. અરે વીરા, તમને તમારા ભાઈ પર વિશ્વાસ નથી કે એટલો તમને તમારા ભાઈ પર વિશ્વાસ નથી કે વચનની જરૂર પડે? હા વીર, કોઈ વાત એવી હોય કે જે વચન સાથે જ થાય તો જાઓ વીરા, મારું વચન છે. તો સાંભળો વીર. મૃત્યુ લોકમાં મારો એક પ્રેમીલો ભક્ત એ ખૂબ જ ભાવથી મારી ભક્તિ કરતો હતો, પરંતુ ભક્તિ કરતા એની શ્રદ્ધા તૂટી અને મારી મૂર્તિને પથ્થરની મૂર્તિ સમજી અને લાડુનો ઘાવ કર્યો. પરંતુ મારા એ પ્રેમીલા ભક્તને લાડુ મારતા સંતોષ ના થયો તો જળ જમનાની જાડી ફટકારી. પરંતુ હા વીર, મારા એ પ્રેમીલા ભક્તે જ્યારે જાડીનો ઘાવ કર્યો ત્યારે એ સમયે હું એ મૂર્તિમાં સાક્ષાત હાજર હતો, જેથી એ જાડીનો ઘાવ મને લાગ્યો છે વીર. અને હા વીર, આ વાત અહીંથી અટકતી નથી, પરંતુ મેં મારા પ્રેમીલા ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈ એમની 2 પુત્રનું વરદાન આપ્યું છે. તો એ 2 પુત્રમાંનો એક તો હું અને બીજા આપના દીધેલ વચન પ્રમાણે તમારે પણ મૃત્યુ લોકમાં મારી સાથે મનુષ્ય દેહે અવતાર લેવાનો છે વીર. નહીં કનૈયા નહીં, જો આવી ખબર હોત તો વચન નો દેત વીર, વચન નો દેત. આજે સગારે બાયે રે મુજને દગો રે દીધો. એ દાગો દીધો તમે મારા વીર, દાગો દીધો તમે મારા વીર. સગા રે બાયે રે મુજને દગો રે દીધો. આજે આવી રે ખબર હો તો વીરા વચનનો દેત. વચને બંધાણા બળદેવ વીર, વચને બંધાણા બળદેવ વીર. આવી રે ખબર હો તો વીરા વચનનો દેત. એ આજે કુવામાં ઉતારી વિરલે વરત વાયડા. એ વરત વાયડા તમે મારા વીર, વરત વાયડા તમે મારા વીર. કુવામાં ઉતારી વિરલે વરત અરે વાયડા. નહીં વીર, હવે તો આ દ્વારકા નગરી માત પિતા અને ભાઈ બહેન છોડવાનો સમય આવી ગયો છે વીર.
આજ દ્વારિકા નગરી રે વીરા મારા છોડી રે દેવી લેવો મારે પોકરણ ગઢ અવતાર લેવો મારે પોકરણ ગઢ અવતાર વાસુદેવ પિતા રે હવે માર છોડી રે દેવા આવો મારે જજમલજીના બાળ થાવું મારે જજમલજીના બાળ દેવકી માતા રે હવે માર છોડી રે દેવા થાવું મારે મીણલ દેના બાળ થાવું મારે મીણલ દેના બાળ સુભદ્રા બેની રે હવે માર છોડી રે દેવા થાવું મારે સગુણા બેનના વીર થાવું મારે સગુણાના વીર બળભદ્ર વીરા હવે માર છોડી રે દેવા આજે કૃષ્ણ વીરા રે વીરા મારા છોડી રે દેવા એ થાવું મારે રામદેવ પીરના વીર થાવું મારે રામા પીરના વીર કૃષ્ણ વીરા રે વીરા મારા છોડી રે દેવા આજે હડા કેરા હથિયાર વીરા મારા છોડી રે દેવા એ ધરવા મારે અમારા વાલા હાથ ધરવા અમારા વાલા હાથ હડ કેરા હથિયાર વીરા મારા છોડી રે દેવા હિયા જય મધુરી મુરલી રે વીરા માર છોડી રે દેવી ધરવા વીરા ભમર ભાલા હાથ ધરવા ભમર ભાલા મધુરી મુરલી રે વીરા મારા છોડી રે દેવી હે વીરા બળદેવ તમારા અવતારની તૈયારી થઈ ચૂકી હોય તો આપ પોકરણગઢ સીધા આવો હું પણ મારો સમય આવી આવું છું વીર જેવી તમારી આજ્ઞા વીરા બનીને 5 વર્ષના બાળ બનીને 5 વર્ષના બાળ જાવું મારે અજમલને દરબાર આર માતા મીણલ દે કેવાય માતા મીણલ દે કેવાય જાવું મારે અજમલને દરબાર આરો બેની ઠાકુરાના વીરા બેની ઠાકુરાના વીરા એ વીરા રામ દે કેવાય વીરા રામ દે કેવાય જાવું મારે અજમલને દરબાર અરે આજ મોટાભાઈ બળદેવને તો મોકલ્યા પરંતુ મારા રામદેવ અવતારમાં સતી રૂક્ષ્મણીને પણ સાથે રાખવા પડશે માટે લાવ સતીને બોલાવી એમના અવતારની તૈયારી કરાવું આજ કૃષ્ણ રે બોલાવે રૂક્ષ્મણી આવજો સ્વામીનાથને પ્રણામ. દ્વારિકામાં અમને યાદ કર્યા નાથ. દ્વારિકામાં
અમારા શું કામ પડ્યા નાથ? હા સતી રૂક્ષ્મણી, તમને યાદ કરવાનું કારણ માત્ર એટલું છે દેવી કે હવે હું આ મૃત્યુ લોકમાં અવતાર લેવાનો છું, તો મારા એ અવતારી કાર્યમાં તમારે પણ મારી સાથે રહેવાનું છે દેવી. હા સ્વામીનાથ, આપે આ મૃત્યુ લોકની અંદર કયા કયા અવતાર ધારણ કર્યા, કયા કયા અવતાર ધારણ કરવાના છો, એ હું આપ શ્રીના મુખેથી સાંભળવા માંગુ છું નાથ. હા સતી રૂક્ષ્મણી, તમે જો મારી અવતાર લીલા વિશે સાંભળવા માંગતા હોય તો હું આપને અવશ્ય સંભળાવીશ, પરંતુ હે દેવી, આમ તો મારા અંશ અવતાર 23 છે. જો હું એ 23 અવતારની વાત કરું તો ઘણો બધો સમય લાગે, માટે તમને મારા મુખ્ય 2 અવતારની વાત કરું છું દેવી. તો મારો પ્રથમ અવતાર એ રામ અવતાર, અયોધ્યાના રાજા દશરથ અને માતા કૌશલ્યાને ત્યાં મારો જન્મ થયો. અરે એ અવધની ગલીમાં મેં અનેક બાળ લીલાઓ કરી, અનેક ઋષિમુનિના ઉદ્ધાર કર્યા, અનેક ભક્તોને સહાય કરી, અનેક પાપીઓનો સહાર કર્યો, અને એ પાપી રાજા રાવણના કુળનો વિનાશ કરીને મેં આ ભૂમિનો ભાર હળવો કર્યો. અને હા સત્ય રૂક્ષ્મણી, મારા એ રામ અવતારમાં ભાઈ ભાઈનો શું પ્રેમ હોય, અને ભાઈ ભાઈ માટે શું ત્યાગી શકે, અને આ મનુષ્યને મનુષ્ય બની અને કેમ જીવાય એ મેં જીવી બતાવ્યું. અને ત્યાર પછીનો મારો બીજો અવતાર છે આ કૃષ્ણ અવતાર છે દેવી. અરે એ મથુરાની જેલમાં માતા દેવકીને ત્યાં મારો જન્મ થયો. અરે પિતા વાસુદેવે ટોપલામાં લઈ અને ગોકુળમાં માં યશોદાને ત્યાં મને રમતો કર્યો. અને હા સતી રૂક્ષ્મણી, એ ગોકુળની કુંજ ગલીમાં તો મેં અનેક બાળ લીલાઓ કરી. અરે મારી બાળપણની ઉંમરમાં જ માસી પૂતનાનો વધ કર્યો, અરે મામા કંસનો સહાર કર્યો, કંસ જેવા તો અનેક દૈત્યનો સહાર કરીને મેં આ ભૂમિનો ભાર હળવો કર્યો. અને હા સતી રૂક્ષ્મણી, એ કુરુક્ષેત્રના મેદાનમાં મેં યોગેશ્વર બની અને ગીતાનું સર્જન કર્યું. અને ગીતામાં પણ મેં કીધું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. અટ હે દેવી, જ્યારે જ્યારે આ ભૂમિ ઉપર પાપનો ભાર વધે છે, ત્યારે ત્યારે હું અવતાર લેવા બંધાયેલો છું. માટે મારા ભારત વર્ષના આપેલા વચન પ્રમાણે હવે પછીનો મારો જે અવતાર છે રામદેવ અવતાર છે દેવી. તો તમારે પણ મારા રામદેવ અવતારમાં સાથે રહેવાનું છે સતી. હા સ્વામીનાથ, રામા અવતારની જો વાત કરું, સીતા તરીકે સેવા બજાવી, આ કૃષ્ણ અવતારની અંદર રૂક્ષ્મણી તરીકે સેવા બજાવી રહી છું. હજુ પણ અવતારની વાત કરો છો તો કહો નાથ, એ અવતાર ક્યાં ધારણ કરવો? હા સતી રૂક્ષ્મણી, તમે રામ અવતારમાં સતી સીતા બનીને મારો સાથ નિભાવ્યો, અને એ સીતા અવતારમાં તમારે અનેક અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડ્યું. પરંતુ હે દેવી, તમારા એ સીતા અવતારથી પણ વધુ કઠિન અવતાર તમારો નેત્રાદે અવતાર હશે. કારણ કે આ નેત્રાદે અવતારમાં તમારું આ કંચન વર્ણનું શરીર એ તો કાળું કદરૂપું અને અષ્ટવંકુ હશે, જેથી કોઈ રાજવી તમારો હાથ નહીં સ્વીકારે. પરંતુ હા દેવી, સમય આવીએ હું તમારી સાથે લગ્ન કરીશ, અને એ લગ્ન પહેલા તમારા એ કાળા કદરૂપા અને અષ્ટવંકા શરીરમાંથી તમને મુક્તિ અપાવીશ. માટે તમારું અવતરણ તે અમરકોટના રાજા દલપતસિંહ સોઢાને ત્યાં હશે. હા સ્વામીનાથ, યુગો યુગ સુધી આપની સાથે જ રહી છું, આપની સાથે જ રહેવા માંગુ છું. આપ કહેશો ઉમરકોટના સોઢા રાજાને ત્યાં અવશ્ય અવતાર ધારણ કરશો. હા સતી રૂક્ષ્મણી, તમે જો અવતાર ધારણ કરવાની વાત કરતા હોય અને તમારા અવતારની તૈયારી પણ થઈ ચૂકી હોય તો આપ ઉમરકોટ સીધાવો. હું પણ મારો સમય આવે પોકરણગઢ જાઉં છું દેવી. અવશ્ય નાથ. એ સતી તમે ઉમરકોટમાં જાવ દેવી, ઉમરકોટમાં જાવ. આજ દ્વારિકા
છોડીને ઉમરકોટ સીધાવજો. સતી ચાલ્યા ઉમર કોટની મુજાર દેવી ચાલ્યા ઉમર કોટની મુજાર અવતારની તૈયારી કરી તમે આવો. તો દ્વારિકા દ્વારિકા જઈ તારો દીપ ફર્યો અને મારી ખબરું ના લીધી ખેલાઈ કાન યા તો નાન રે લેપણાના વાલા ને તો ભૂલી કાગ્યો ભગવાન યા તો તારું ગોકુળ 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 ગમતું નથી અને મન જમનાઈ લાગે ખરી ગે મારા વાલા યારે અરે તે તો સિદ્ધને કરાઈ વાઈ સામળા અરે બકરા ચારી લોથ પોત થયો પેટમાં બરાબરની ભૂખ લાગી તો લાવ સામે ઘટાટો વડલો છે તો વડલે બેહીને થોડોક રોટલો ખાઈ લઉં. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો વાતો કરો તો સત્સંગની રે બીજી વાતો ન હોય જો. હેલા એ ભાઈ શું કરસ ભાઈ? એ બપોરા થયા હતા વડલે બેહીને રોટલો ખાવા બેઠો હો. અરે ગવાતી તો મને પણ ભૂખ લાગી છે હો. થોડોક રોટલો હોય તો આપને ભાઈ. અરે રોટલો આપવામાં વાંધો નથી બાવલિયા, પણ બાવલિયા મારા ભાતમાં તો બાજરાનો રોટલો ડુંગળીનો દળોનામાં 3 દીની ખાટી છાશ છે. ઈ તો તમને ભાવે નહીં. જો ભાવે તો બેહી જાવ હેઠા, એમાં શું વાંધો? એક થી બે ભલા. આજ તો ભૂખ જ એવી લાગી છે હો. ચાલુ કર ગોવાતી.
વાહ ગુવાતી, તારા રોટલામાં તો અનેરો સ્વાદ છે હો. અરે સ્વાદ છે એનું એક જ કારણ છે બાવલિયા, કે હું નાનપણથી મારા કૃષ્ણ કનૈયાની ભક્તિ કરું છું. બસ સવારે વહેલો ઉઠી આ બકરા ચારવા માટે મારું ભાતું જાતે તૈયાર કરું છું. સવારના પહેલા જ પ્રભાતે મારા કૃષ્ણ કનૈયાની પૂજા પાઠ કરી પછી રોટલા ઘડવા જાતે બેઠો રહ્યો. એ રોટલા ટીપતા ટીપતા મારા કૃષ્ણ કનૈયાના મારા મુખે ગુણગાન ગાતો હોય. બસ એ ભક્તની મીઠાશ આ રોટલામાં ભળીને મીઠા લાગ્યા, બીજું કાંઈ નથી બાવલિયા. અરે વાહ ગુવારતી વાહ, જે પ્રભુના નામનું સ્મરણ થતું હોય અને પછી જે રસોઈ બનતી હોય એની તો મીઠાશ કંઈક આવી જ હોય. પણ હે ગુવારતી, તારી પાસે આટલા બધા બકરા છે અને આપણે બંને આ ખાટી છાશને રોટલો ખાય છે, તો એકાદું બકરું ધોઈ આવે ને તો દૂધને રોટલો ખાઈ લઈ. અરે બાવલિયા, તમારી વાત પણ સાચી છે કે મારી પાસે થોડા ઘણા બકરા છે, પણ બાવલિયા હું તો એ બકરા પાઠડા બકરા ચારું. પાઠડા બકરા તો દૂધે નહીં, આ વગડામાં મારે દૂધ ક્યાંથી લઈ આવું બાવલિયા? અરે ગુવારતી, શા માટે જૂઠું બોલે છે? તારી પાસે આટલા બધા બકરા છે અને તું કહેશ કે બધા બકરા પાકડા છે. અરે એકાદું બકરું તો દૂધતું હોય. નહીં નહીં બાવલિયા, હું મારા જીવનમાં ક્યારેય પણ જૂઠું બોલ્યો નથી. સાચે જ હું તો પાઠડા બકરા ચારું છું. પાઠડા બકરા તો દૂધે નહીં બાવલિયા. હું તમારા માટે ક્યાંથી દૂધડા લાવું, મને માફ કરો બાવલિયા. અરે કાંઈ જ વાંધો નહીં ગુવારતી, તું એક કામ કર, તું તારા દ્વારકા વાળાનું નામ લઈ અને હલતો થા અને પેલી બકરીનો જમણો આચર ધોજે. જા, એમાં જરૂર દૂધ મળી જશે હો. અરે બાવલિયા, આજ બાવલિયાને દૂધડાની લાલચું લાગી, પણ આ વગડામાં હું તો પાઠડા બકરા ચારું. હે મારા કાળિયા ઠાકર, તારો ભૂરડો ભગત શું કરે મારા વાલા? પણ પ્રભુ, આજ આ તારો ભૂરડો ભગત એક પાઠડું ધોવા જાય છે મારા નાથ. આ ભગતની લાજુ રાખજે વાલા, ભગતની વારે વેલો આવજે. એવા પાઠડિયા દુવાને હરદિયાલ્યો. દૂધડાયા પો પાઠડિયા જ રે, આજ પાઠડિયા દુવાને હરદિયાલ્યો. એવા પાઠડિયા દુવાને હરદિયાલ્યો. એવી લાંબી લાંબી શેડે દોવે પાટિયારજી. દૂધથી છલકાણી દે આજ રે, આજ ભક્તાની વારે ભૂદર વેલો આવ્યો. આજ ભક્તાની વારે ભૂદર વેલો આવ્યો. અરે બાવલિયા, પાટડિયા બકરા દૂજા, છલો છલો દૂધની દેગ ભરી દીધી. પીઓ બાવલિયા, દૂધડા પીઓ. અરે વાહ ગુવારતી, તારા હાથનો રોટલો ખાધો, આ બાકડિયા બકરાનું દૂધ પણ પીધું. પરંતુ જો ગુવારતી, હું આમ દૂરથી હાલીને આવું છું તો મને તરસ બહુ લાગી છે હો. મારે પાણી પીવું છે તો પાણી ભરી આવજા ગુવારતી. અરે બાવલિયા, તમને તરસ લાગી હોય, પણ બાવલિયા આ વગડામાં મારે પાણીલા ક્યાંથી લાવું? કઈ દૈસેથી હું પાણીલા લાવું? અહીંયા પાણીનું ટીપું મળવું પણ દોહેલું છે, મને માફ કરો બાવલિયા. અરે ગુવારતી, આમ જો સામે પેલી સરોવરની પાર દેખાય છે, એ સરોવરમાં પાણી મળી જશે હો. હા બાવલિયા, તમને સામે સરોવરની પાર દેખાતી હોય, પણ બાવલિયા અહીંયા તો 3 વર્ષ દુષ્કાળના વાણા વાઈ ગયા.
અરે પાણીનું ટીપું મળવું પણ ધોયલું છે. હું કઈ દેશેથી પાણીલા લાવું? અરે સામેનું સરોવર ખાલી ખમ છે. હું પાણીલા ક્યાંથી લાવું બાવલિયા? અરે ગવાતી, તું એક કામ કર, તું તારા દ્વારિકા વાળાનું નામ લઈ અને પેલું પાખડું બકરું ધોવા ગયો અને એમાં જો દૂધ મળી જાતું હોય તો એ જ રીતે તું તારા એ કાળિયા ઠાકરનું નામ લઈ અને એ સૂકા સરોવરે પાણી ભરવા જા. કદાચ ત્યાં પાણી પણ મળી જાય હો ગવાતી. અરે મારા કાળિયા ઠાકર, શા માટે આ તારા પૂર્ણા ભગતની આવી પરીક્ષા કરી રહ્યો છે પ્રભુ? હું ક્યાંથી પાણીલા વગડામાંથી ગોળીઓથી લાવું? આપ પણ જાણો છો કે જ્યાં ધરામાં 3 વર્ષ ત્યાં દુષ્કાળના વાળા વાગ્યા. અરે પાણીનું ટીપું આમ ધરામાં મળવું પણ ધોયલું છે. આજ બાવલીઓ આ વગડામાં મારી પાસે પાણીલા માગી રહ્યો છે. શું કરે તારો આ ભોળુડો ભગત? બસ પ્રભુ, એક જ આશરો કાળિયા ઠાકર, હે દ્વારિકાના દેવળવાળા, એક જ આશરો તારો છે પ્રભુ. હું જાણું છું કે સામેનું સરોવર ખાલી ખમ છે, પણ પ્રભુ નાનપણથી જો મેં તારી સાચી ભક્તિ કરી હશે તો પ્રભુ આજ આ તારો ભોળુડો ભગતી કાળી સરોવરે પાણીલા ભરવા જાય છે મારા નાથ. આખરે ભગતની લાજ જે રીતે પાટડા બકરામાં રાખી એ જ વેળાનો એકવાર મારા કાળિયા ઠાકર ભગતની લાજ રાખી દે. આજ ખાલી સરોવર તું પાણીથી છલોછલ છલકાવી દે મારા કાના. આજ મારે બાવલિયાના વગડામાં પાણીલા પાવા છે. તો જોને સાધુ ઉતરા વળલા એ તો દ્વારિકા વાળા સાધુ એ ઉતરા વળલા એ આદિયા પાણીલા એ માગે સામેના સરોવરમાં ફૂંકાની અડિયા સરોવરિયા એ ફૂંકાયા છાયા છાની અડિયા સરોવર તમે પાણી લા પીઓ બાવલિયા આજ્યા લાજ રે આ પાણી તો અમૃત સમાન છે હો, એટલે તું પણ થોડું પી.
વાહ હરજી વાહ, શું તને તારા એ દ્વારિકા વાળા ઉપર અપાર વિશ્વાસ છે હો ભાટી? પરંતુ હે હરજી, તું ક્યારે એ દ્વારિકા વાળાના દર્શન કરવા દ્વારકા ગયો છો ભાઈ? નહીં બાવલિયા, હું નાનપણથી મારા કૃષ્ણ કન્હૈયાની ભક્તિ તો કરું છું. અંતરમાં ઘણી ઈચ્છા કે જેની મેં નાનપણથી ભક્તિ સેવી એ મારા કૃષ્ણ કન્હૈયાના દ્વારકાના દેવડે જઈને એના હું દર્શન કરીશ. પણ શું કરું બાવલિયા, મારા ભાગ્ય જેવા કે રેતીના રણમાં બકરા ચારી આજ દિવસોના દિવસો વીતતા ગયા, પણ ક્યારે હું મારા કાળિયા ઠાકરના દર્શન કરવા દ્વારકા નથી ગયો બાવલિયા. હું ક્યારે પણ દ્વારકા નથી ગયો નથી. અરે હરજી, તું કદાચ તારા કામમાં એટલો બધો ઓતપ્રોત રહેતો હોય અને દ્વારકા ન પણ જઈ શકે, તો શા માટે તું તારા ભાગ્યને દોષ આપે છે? પરંતુ હે હરજી, એ દ્વારિકા વાળો જો તને આ રેતીના રણમાં મળી જાય તો ભાટી? શું કહ્યું બાવલિયા? જેની નાનપણથી મેં ભક્તિ કરી એ મારો દ્વારિકા વાળો આ રેતીના રણમાં મને દર્શન દેવા આવે? ના બાવલિયા, એ મારો દ્વારિકાનો કૃષ્ણ કનૈયો, અરે ઈ તો હોનાની નગરીમાં ઈ હોનાના હિંડોળે હિચકતો હોય. આ વગડામાં ભૂલો ન પડે બાવલિયા, આ વગડામાં ભૂલો ન પડે. અરે નહીં નહીં હરજી, એ દ્વારિકા વાળાને મન તો રાજા હોય કે રંક હોય, એ બેઉ એક સમાન છે. અને તારો પ્રેમ જોઈ અને એ પ્રેમના તાતણે બધાઈને દ્વારિકા વાળો આ રેતીના રણમાં દોડતો આવે ભાટી, દોડતો આવે. તો બાવલિયા, આજ તમે મારું અન્ન ખાધું છે તો બાવલિયા, આ પૂરડો ભગત તમને એક વિનંતી કરે છે કે બસ જેની મેં નાનપણથી ભક્તિ સેવી એ મારા કાળિયા ઠાકરના મને એક વાર દર્શન કરાવો. જો મારા નાથના મને એક વાર દર્શન થઈ જાય તો હું જીવનભર તમારો દાસ બનીને તમારી સેવા કરીશ. બસ એકવાર મારા કૃષ્ણ કનૈયાને અમારે દર્શન કરવા છે, મને દર્શન કરાવો બાવલિયા, મને દર્શન થાશે ભાટી, અવશ્ય થાશે. કારણ કે દ્વારિકા વાળાને મન બધાયથી ઊંચી સગાઈ હોય તો એક પ્રેમની સગાઈ છે, અને તારો પ્રેમ જ એવો છે ભાટી. તો એ પ્રેમના તાતડે બધાયને દ્વારિકા વાળો આ રેતીના રણમાં અવશ્ય આવે ભાટી, અવશ્ય આવે. અરે મારા વાલા, આજ આ તારો પોરડો ભગત તને રેતીના રણમાં સાજ કરે છે પ્રભુ. સાંભળા મારા, સાંભળા તારા પોરડા ભગતના શબ્દો સાંભળ. દર્શન દે વાલા,
દર્શન દે મારા નાથ મને. દુરિયો તન કામે વાત્યાગી દુરિયો ધન કામે વાત્યાગી સાગ વિદુર ઘેર ખાઈ ઊંચી પ્રેમ સગાઈ સબસે ઊંચી પ્રેમ સગાઈ ઊંચી અરે બસ કરો બાવલિયા, હવે બસ કરો. અરે બાવલિયા, આપ તો કહેતા હતા કે ભગત તારી સાચી ભક્તિ હશે, તારો સાચો પ્રેમ હશે તો જરૂરી દ્વારિકા વાળો એનો સાદ સાંભળીને જરૂરી